ફરી એકવાર સ્વાગત છે તમારું ધ બ્રાન્ડ ન્યુ એપિસોડ સન્ડે ટેક શોમાં, જ્યાં આપણે વાત કરીએ છીએ કે વીકલી ટેક અપડેટની, કે પાછલા વીકમાં આપણને ટેકનોલોજી દુનિયામાં શું ચેન્જીસ આવી ગયા છે, શું અપડેટ આવ્યા છે, ફ્યુચરમાં આપણને શું જોવા મળી શકે છે. તો તેની આ એપિસોડમાં આપણે વાત કરીએ છીએ અને બહુ એક્સાઇટેડ અપડેટ આ એપિસોડમાં તમને જોવા મળે છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો તમે જોઈ રહ્યા છો મિત્રો ટેકનિકલ સાગર. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો સૌપ્રથમ અપડેટ આવી જાય છે સેમસંગ તરફ. તો સેમસંગનો 27 ઓગસ્ટે ઇવેન્ટ યોજવાનો છે. તેમાં સેમસંગ અનવીલ કરવાનો છે તેનો નેક્સ્ટ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી S26 FE ફેન એડિશન આ ફોન રહેવાનો છે, જેમ આપણે S25 FE, S24 FE અને બહુ હિટ સિરીઝ રહી છે આ સેમસંગની. તો 27 ઓગસ્ટે ઇવેન્ટમાં સેમસંગ આ ફોન અનવીલ કરવાનો છે અને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવાનું છે. સ્પેસિફિકેશન પણ તેના ખૂબ જ સારા છે. આપણને એક્સિનોસ ચિપસેટ આ ફોનમાં આપણને જોવા મળી શકે છે. બટ ઇન ઇન્ડિયામાં પણ જલ્દી કમિંગ સૂન આ ફોન રહેવાનો છે. બટ જોઈએ કે ઇન્ડિયામાં કઈ પ્રાઇસ આવે છે અને શું તેમાં આપણને અપડેટ્સ જોવા મળે છે. તો મિત્રો નેક્સ્ટ અપડેટ આવે છે એઝ પર રિપોર્ટ પોકો તરફથી. તો પોકો તેનો નેક્સ્ટ ફોન લોન્ચ કરવાનો છે, પોકો F9 Ultra. આ ફોન આપણને 2026ના એન્ડમાં અથવા તો 2027ની શરૂઆતમાં ફોન જોવા મળે. બહુ હાઈ પરફોર્મન્સ આ ફોન રહેવાનો છે, કારણ કે એઝ પર લીક કે તેના જે સ્પેસિફિકેશન આવ્યા છે તો તેમાં આપણને સ્નેપડ્રેગન 8 Elite Gen 5 જોવા મળી શકે છે. 200 મેગાપિક્સલનો મેઇન કેમેરા વિથ OIS 50 મેગાપિક્સલના બે કેમેરા જોવા મળી શકે છે. સાથે તમને આમાં 185 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે ડિસ્પ્લે જોવા મળી શકે છે. ઘણું બધું એમ કહો કે હાઈ પરફોર્મન્સ વાળો ફોન રહેવાનો છે, એટલે કે તેમાં સ્પેસિફિકેશન પણ એ જ રીતના પોકોએ આપ્યા છે. બટ જોઈએ હજી ફાઇનલી કઈ રીતે આવે છે, કઈ રીતે લોન્ચ થાય છે ગ્લોબલ માર્કેટમાં, કઈ રીતે ઇન્ડિયામાં આવે છે, શું પ્રાઇઝે આવે છે. જે કંઈ બી અપડેટ આવશે તે હું તમારી સાથે જરૂર શેર કરીશ. તો મિત્રો નેક્સ્ટ અપડેટ હવે આવે છે અને આ ખૂબ જ એક્સાઇટેડ અપડેટ છે. હોન્ડા તેનો રોબોટિક ફોન ઇન ચાઇનામાં લોન્ચ કરી દીધો અને સેલિંગ પણ ચાલુ થઈ ગયો. કે કોમ્પેક્ટ સાઇઝમાં એક રોબોટિક ફોન એકદમ એમ કહેવાય કે બેસ્ટ એક્સપિરિયન્સ આપે એવો ફોન લોન્ચ કરી દીધો હોનરે. અને સાથે એક આખો ગિમ્બલ કેમેરા ફોન રહેવાનો છે, જેમાં આપણને 200 મેગાપિક્સલનો કેમેરા સેન્સર મળી જાય, એ પણ AI ફીચર્સ સાથે. બટ ઇન ઇન્ડિયામાં જોકે હોનરના ડિવાઇસ લોન્ચ નથી થતા, બટ આ ફોન ઇન્ડિયામાં લોન્ચ થવો જોઈએ કે નહીં, તો તેનો જે કાંઈ તમારો અભિપ્રાય હોય તે મને કમેન્ટમાં જરૂર શેર કરજો. તો મિત્રો નેક્સ્ટ અપડેટ આવે છે ગૂગલ તરફથી. તો એઝ પર લીક કે ગૂગલ તેનો નેક્સ્ટ યર એક ગૂગલ પિક્સેલ 11A કરીને એક તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. અને સાથે આ એક કોમ્પેક્ટ સાઇઝનો સ્માર્ટફોન હોય, 6.3 ઇંચની આપણને લગભગ આમાં ડિસ્પ્લે જોવા મળી શકે. તમે જે કેમેરાની ડિઝાઇન છે એકદમ ચેન્જ જોવા મળી શકે છે, કે તમે જોઈ શકો છો એકદમ કેમેરાનો જે ડાયલર છે એકદમ યુનિક ડિઝાઇન આખો કોન્સેપ્ટ આપવામાં આવ્યો છે. બટ આમાં તમને એમ કહેવાય કે AI ફીચર્સ વધારે એડવાન્સ જોવા મળી શકે છે. તો જોઈએ ગૂગલ પિક્સેલ 11A કઈ રીતે આવે છે, શું પેકેજ આપણને એમાં જોવા મળે છે અને કઈ પ્રાઇઝે લોન્ચ થાય. એઝ પર લીક કે પ્રાઇઝની પણ લીક છે, લગભગ આઈ થિંક 70,000 થી 80,000 સુધીની વચ્ચે આ ફોનની પ્રાઇસ હોઈ શકે છે. તો મિત્રો નેક્સ્ટ અપડેટ આવે છે iQOO તરફથી. તો iQOO હાલમાં જ તેનો એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, iQOO Z11. અને સાથે નેક્સ્ટ મંથ એટલે કે સપ્ટેમ્બરમાં આપણને iQOO તરફથી લગભગ બે ડિવાઇસ જોવા મળી શકવાના છે, iQOO 16 અને સાથે iQOO ફ્લેગશિપ ટેબ્લેટ. તો મિત્રો આ ટેબ્લેટમાં આપણે હાઈ રિફ્રેશ રેટ ડિસ્પ્લે જોવા મળી શકે અને સાથે 2.8K રિઝોલ્યુશન વાળી ડિસ્પ્લે આપણને આ ટેબ્લેટમાં જોવા મળવાની છે. અને iQOO 16 સાથે આ ટેબ્લેટ iQOO લોન્ચ કરવાનું છે, એટલે કે બંને સાથે જ લોન્ચ થશે. બટ જોઈએ બંને શું પ્રાઇઝે આવે છે, શું સ્પેસિફિકેશનમાં જોવા મળે છે અને કઈ રીતના એમાં અપડેટ્સ જે કાંઈ બી હશે તે હું જરૂર તમારી સાથે શેર કરીશ. અપડેટ હવે આવે છે વિવો તરફથી. તો વિવો તરફથી આપણને અપડેટ્સ નીકળીને આવે છે કે વિવો X500 Pro Mini એટલે કે કોમ્પેક્ટ સાઇઝનો ફોન વિવો લોન્ચ કરવાની છે નેક્સ્ટ યર. આપણને લગભગ જોવા મળી શકે છે. એઝ પર લીક તેના સ્પેસિફિકેશન જોઈએ તો આપણને 7000 mAhની બેટરી, કેમેરા સેટઅપમાં તમને 50 મેગાપિક્સલનો મેઇન કેમેરા વિથ લોફિક એડિશન અને સાથે 50 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરા જોવા મળવાનો. સાથે થર્ડ કેમેરા 64 મેગાપિક્સલનો આપણને ટેલિફોટો પેરિસ્કોપ કેમેરો આ ફોનમાં આપણને જોવા મળી શકે છે. સેલ્ફી માટે પણ અહીં તમને 50 મેગાપિક્સલનો કેમેરો જોવા મળવાનો છે. બટ વાત કરીએ બેટરીની તો અહીં તમને 7000 mAhની બેટરી પણ આ ફોનમાં તમને જોવા મળવાની છે.
તો એમ કહેવાય કે કોમ્પેક્ટ સાઇઝના ફોનમાં તમને આટલી બધી એમ કહેવાય કે સ્પેસિફિકેશન હાઈ લેવલના જોવા મળે. તો જોઈએ કે વિવો શું શું આ ફોનમાં પેકેજ લઈને આવે છે અને કઈ પ્રાઇઝે ફોન મેઇન તો લઈને આવે છે. કારણ કે અત્યારે સ્માર્ટફોનના પ્રાઇસ આટલી વધતી જાય છે, પણ છતાં પણ એમ કહેવાય કે નવા અપડેટ્સ આપણને સ્માર્ટફોનમાં જોવા મળે છે. તો એમ કહેવાય કે વિવો X500 જે આવે છે પ્રો મિની, એ કઈ પ્રાઇઝે લાવે છે. ફોન મિની છે પણ પ્રાઇસ કઈ રીતની રહે છે તે આપણે જોઈશું. તો નેક્સ્ટ અપડેટ આવે છે કેવિયર તરફથી. તો આઈફોન એપલ તેના આઈફોન 18 ની જેટલી એમ કહેવાય કે એડવર્ટાઇઝ નથી કરતું તેની કરતાં વધારે કેવિયર એમ કહેવાય કે અનાઉન્સમેન્ટ કરવા માંડ્યું છે. એટલે કે ઓફિશિયલી એમ કહેવાય કે કન્ફર્મ જ છે કે આઈફોન 18 અને જે ફોલ્ડેબલ એપલનો ફોન આવવાનો છે ફર્સ્ટ આઈફોન અલ્ટ્રા, તો તેની ડિઝાઇન એમ કહેવાય કે ફાઇનલ થઈ ચૂકી છે. અને તમારે જો એપલ જે આઈફોનને કસ્ટમાઇઝ કરાવવો હોય, અલ્ટ્રા છે કે આઈફોન 18 છે, તો તેને તમે કેવીઆરમાં કસ્ટમાઇઝ કરાવી શકો છો. સિલ્વર, ગોલ્ડ, પ્રીમિયમ લેધર યુઝ કરવું હોય તો જે કાંઈ બી રીતે તમારે કસ્ટમાઇઝ કરો, જે કાંઈ એડ કરાવવું તો તેની તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે કરાવી શકો છો. મિત્રો નેક્સ્ટ અપડેટ આવે છે હુઆવે તરફથી. તો હુઆવે તેનો એક નેક્સ્ટ સ્માર્ટફોન લોન્ચ કરવાની છે, હુઆવે પ્યુરા એક્સ વ્યૂ. અને આ ફોન એકદમ વાઇડ સ્ક્રીન રહેવાનો છે અને ફ્લેટ ફોન રહેવાનો છે, નથી કે ફોલ્ડેબલ ફોન. જો કે હુઆવે ફોલ્ડેબલ ફોન જે વાઇડ સ્ક્રીન રેશિયો ફોન હતો તે સૌથી પહેલાં લોન્ચ કરી દીધો હતો, પછી સેમસંગ, અને હવે આપણને એપલ તરફથી જોવા મળવાનો છે. તો હુઆવે તરફથી આપણને આ ફર્સ્ટ ફોન જોવા મળવાનો છે, હુઆવે પ્યુરા એક્સ વ્યૂ. અને રિગાર્ડિંગ એસ ફોર લીક, તો ઓપ્પો તરફથી પણ આ ફોન આપણને લગભગ જોવા મળી શકે છે. બટ હુઆવે તરફથી આ લગભગ ઓફિશિયલ કન્ફર્મેશન જ છે કે આ ફોન આપણને ટૂંક સમયમાં ઇન ગ્લોબલ માર્કેટમાં જોવા મળી શકે છે. અને સાથે આ ફોન એક એમ કહેવાય કે ફ્લેટ અને વાઇડ રેશિયો સ્ક્રીન રહેવાનો છે, જે એમ કહેવાય કે નથી ફોલ્ડેબલ. અને જેમ આપણે સેમસંગનો જે હમણાં જે લોન્ચ થયો સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ, તો તે જ રીતે આપણે વાઇડ સ્ક્રીન રેશિયો આ ફોનમાં જોવા મળે છે, બટ ફોલ્ડેબલ આ ફોન નથી રહેવાનો. જોઈએ શું સ્પેસિફિકેશન આવે છે અને શું પ્રાઇસ લોન્ચ કરે છે. તો મિત્રો નેક્સ્ટ અપડેટ અને લાસ્ટ અપડેટ આવે છે સોની તરફથી. તો સોની તેનો નેક્સ્ટ ફોન એક્સપીરિયા લઈને આવી રહ્યું છે, સોની એક્સપીરિયા માર્ક 10-8. જેમ આપણે માર્ક 1-8 હતો હમણાં જ હાલમાં જ લોન્ચ થયો, તો તે જ રીતે માર્ક 10-8 સોની લઈને આવી રહ્યું છે. અને સાથે સિમિલર ડિઝાઇન રહેવાની છે. કેમેરાનો જે કોન્સેપ્ટ છે એ થોડોક ચેન્જ કર્યો છે, ડ્યુઅલ કેમેરા સેટઅપ આપણને ફોનમાં જોવા મળે છે. બાકી સ્પેસિફિકેશનમાં સોની શું લઈને આવે છે, જો કે સોનીનું બહુ માર્કેટ એટલું બધું છે નહીં, બહુ ફોન લોકો લેતા નથી, પણ છતાં સોની તેના એમ કે ફોનમાં કંઈક ને કંઈક ચેન્જીસ કરીને લોન્ચ કરે છે. પણ જોઈએ સોની એક્સપીરિયા 10-8માં શું પેકેજ આપણને જોવા મળે છે, કઈ પ્રાઇઝે જોવા મળે છે. જે કંઈ બી અપડેટ્સ આવે છે હું તમારી સાથે જરૂર શેર કરીશ. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. જે કે મારી પાસે અપડેટ આવી હતી વીકલી, તે મેં બધી જ તમારી સાથે આ વિડીયોમાં શેર કરી દીધી છે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો. બાકી ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મળશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ.